G3 ડાકલા એ મનસ બાજ મરી મુડી માળાની મુડી મરી મુડી મારા દુખિયા એ મારા સુખ દુઃખ ના મારા સંગાત મારા સદા શ્વાસા મારા સદા ભાઈ અહીંયા છે એવું જ નહીં પણ જગતમાં અમારે સાપડાના કોઠાવાળા આખી જગતમાં પ્રખ્યાત છે ભાઈ મારી સાપડાના કોઠાવાળી મારી મેરડી સાહેબ ખોટા નથી ખવાતા અને હાલમાં અમારા મધુભાઈ જે વાત કરી કે કોઈ દેવી જમાડવા જાય ને મારી સાપડાના કોઠાવાળી મારી મેરડી હા દાવડિયા કોનું 100 મહિનાનું છોકરું હોય ને મારા બાપ માલિયાની વસ્તી તઈ મારી મેલડી છે મેસો એ જુગે જુગના કહળ માંડી ગઈ છે જુગે જુગના કરાર માંડી ગઈ છે કે બાપ એમ બધે રાફડા હોના ન હોય બધે રાફડા હોના હોય ત્યાં કે કન્યામાંથી નાગણી નીકળી જાય પડિયાઈ દીવી મારી માં વિહોય મારી માં હોય મારી માં ગેલડી મારી મેલડી તમે મારી નાચ નાચ ભાગીદાર આ સારોલિયા કુળ છે ને એક નાચનો જોહરો ભાગીદાર શું લેવા જરા ધનિયો બધાણ્યો ધનિયા બધાણ્યા એ લાગલી લેરી મરવા બનયા બુરી દીરી લાગ લેવા નીકળી પડ્યો જ્યાં દેવીના નિવેદ હોય જ્યાં આવા માનવા હોય કાં તો તમારી દેવી બતાવો નકર તમારી દેવીનો પૂરો કોડિયો છે કરતા 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 હવા હો ભારત ભેગા કર્યા હવા હો ભારત ભેગા કર્યા દુનિયામાં હાહાકાર મચી ગયો હમણાં કેમ આપણે દેવીઓમાં લાગ માંડાતા હતા દેવીને સમાડવા નથી દેતા
માણા બહુ પીતા હતા ભાઈ. આ તો તમારી દેવી બતાવો. સરકાર જીતરી ડાકલા. પેલા હું અત્યારે છું. પેલા ધનિયો બતાવ્યો કેતો હતો. અટાણે હાલમાં લાગ મનાય છે. તમારી દેવી બતાવો હોય તો પણ કોક દી જાગી જાય. મારી નાયકી દેવીઓમાં મારા બાપ નાનિયા ભડિયાની દેવીઓ બોલે કોક દી જાગી જાય. પણ મિત્રો નાના ભડિયો બે ભાઈ મારી નાના ભડિયો બે ભાઈ નાનપણમાં માવતર ગયા ગયેલા. બાપની દેવનો કોડિયો હતો. વિશાળ કર્યો મારા ભાઈ ધનિયો દેવીઓના લાગ લેવા નીકળ્યો બજરાજ. ધનિયો બધા દેવીના લાગ લેવા નીકળ્યો છે કે આઈ તો નહીં આવે ને. પણ બનો ને ક્યાંક સંધનના ઝાડવા બનજો. ખાખરા કે ખાતા ને ભાઈ બનો તો ક્યાંક સંધનના ઝાડ બનજો. ખાખરા બનો તો ક્યાંક સંધનના ઝાડવા બનજો. ખાખરા બનશો ખાખરા બનશો બનાય તો સંદનના ઝાડવા બનાય. ખાખરા બનાય ખાખરા બન્યા ખાખરા બન્યા ને એના મૂળિયા ખોદાઈ જાય. ગરીબી ના પાવા રસાઈ ગયા મારી નાય. ગરીબી ના પાવા કે રસાઈ ગયા. ધનિયો બનાયો વિચાર કરવા માંડ્યો. હવે કઈ દુનિયામાં દેવી છે? આ કાકાએ બહુ સેવા કરી છે. બહુ સેવા કરી છે ભાઈ. કોઈ કોઈની સેવા જાતી નથી. કોઈ કોઈની બનગી જાતી નથી. બાબા બાબા મારા સાયર ના હિલોણા મારી કેલાસની ભમરિયું કેલાસની ભમરિયું. ધનિયા બધાની તૈયારી કરી લીધી. ધનિયા બધાની તૈયારી કરી લીધી કે હવે સારું ની જગ્યામાં નાનિયા ભડિયા પાસે દેવી છે.
આય તો બે ભાઈ ગરીબ ઝૂંપડું ગરીબ ઝૂંપડું ગરીબ ઝૂંપડું જેનું કોઈ નહીં જગતમાં જેનું કોઈ નહીં નિશી નથી જેનું સોયા મારી વડવાઈ દીવી જેનું સોયા સિંધુએ સરકાર જીતી દાખલા અનાયા નાનિયા ભડિયા પાસે આવી એમ આ બાજુમાં હિમેડી ગામ છે અમારા સારોલિયા કોનું મેન ગામ હિમેડી મારી હિમેડી નાગલાલિયા માનવાની મારી નાગલાલી પટેલ હતો નાનપણમાં માવતર વે ગયેલા બહુ ગરીબી હતી હિમળીની જગ્યામાં બે ભાઈ ઠકનું લાવી ઠકનું ખાય ગામના હિમાલય ઝૂંપડું વાળેલું બાપની દેવીની બંદગી કરે તો હિમા મારા બાબા મારી હિમેના માવતર વઈ ગયા હમણાં મારા નાનજીભાઈ વાત કરતા હતા ને ઓલી ગેલમાંનો ભૂવો હતો ને એનો બાપ નથી આ તો દુનિયા હારાના હગા છે સમય આવે ને આખી જગત વઈ જાય પણ એ કોણ નો જાય કોઈ ઓડવાની દેવી હથેલીમાં ધૂપનો દોરો કર્યો હોય તેલનો તરસ્તો ગુગુરનો કાઢ્યો દીધો હોય અને મારી નાનિયા ભડિયાની દેખ ભજી હોય બેટા હું તને મૂકી
નતો મારી કેરડીનો સતાય એને ઘટા 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 કમળ પાઈ દીધા. બેટા જો મારી વસ્તીને કોઈ જાતનો કમી ન પડવા દો તેને મને નાની ભડીએ ને દેવીને જગતમાં મને ખોટ લાગે પણ મારી વસ્તીએ તમે મારા રીજો મારા નો થતા મારા બની જાઓ અને મારી વસ્તીને જો રોવા દઉં ને અને રોતાના આહોડા રોલું સુને તેમને નાના ભરીની દિલનું મેઘની જીવને જગતમાં મને ખોટ લાગે. માવતર વ્યા ગયેલા ગામમાંથી રોટલાના બટકા માંગીને ખાય. ગામમાંથી રોટલાના બટકા માંગીને ખાય. ક્યારેક ખાવા મળે ક્યારેક ખાવા ન મળે પણ દેવીને બનતી નહોતા છોડતા. એને દેવીને જમાડવા કઈ હતું નહીં નિભાય. ગામમાંથી ઓલા જાતના રોટલા માંગી આવે. આ વાત મિત્રો તમે કદાચ સાંભળી છે ભાઈ. ગામમાંથી રાતે જાતના રોટલા માંગી આવે ને ધૂપનો ધોવારો કરવા કઈ હોય નહીં. ગોળના પૈસા ન હોય તેલના પૈસા ન હોય. બે ભાઈ હાલ ભાઈ આપણને દેવી આ દીધું છે આપણા ખાની દેવીને ખવડાવી. મિત્રો તમે વેળા જોજો સવારના હાથ પડે ગામમાંથી રોટલાના બટકા માંગીને ઉઘરાવી અને હાથ સવાર એ જાતના રોટલાનો એ સોળી અને દેવીને ધૂપનો ધોવાનો આવો દિવસ હતો એનો. હાય બાપજી જગતના ઓશિયારા રાખ્યા ત્યાં જાતના રોટલાનો દેવીનો ધૂપનો ધોવાનો દેવો પડે ને આપણા ભાગલેથી દેવી વહી ગઈ છે. રોતા મૂકી ગરીબ ઝૂપડું કોઈ હારા હંગાત કરી ઝૂપડામાં રોતા મૂકી ઓળતો ઘરમાં રવા દે. ગામના પસવાડા મારી નાત ઝૂપડા ગામના પસવાડા
આ જવા છતાં દેવીની બનકી નહોતી છોડી હિમડીની જગ્યામાં આવું દુઃખ પણ ક્યારેક ખાવા તું ક્યારેક નતું નો હોય તો એની ચિંતા થતી નથી ગામમાંથી રોટલાના બટકા ક્યારેક નતા મળતા ને તો નાનજીભાઈ એની ચિંતા નહોતા કરતા આ શબ્દ લાગે તો થાય ભાઈ એ દેવીની ચિંતા કરતા હતા ભાઈ આજ વાલું નથી મળ્યું આપણે તો ભૂખ્યા હોઈ જાવ આપણી દેવી ભૂખી હોઈ જાય એને શેનો દુઃખનો ભોગાવો કરવો મારી નાની આ ભળી ગઈ દેવીને એવા સમયે ગામનો નાન પટલ ત્યાંથી નીકળ્યો એટલે આ બે ભાઈને જોઈ ગયો એટલે કે છે તમે કાયમ ગામમાં માંગવા આવો છો તમે તમારી દેવીનો ધૂપનો ધોવાડો કરો છો દેવી દેવી જખો છો તમારી પાસે દેવી છે કે નહીં મારે જોવી છે તમારી પાસે દેવી છે કે મારે જોવી છે બજારમાં આવો તો દેવી દેવી કરો છો તમારે દાનિયા ભળિયાની દેવી ક્યાં છે આજ મને દેવ નાની પટેલને મને બતાવો ભાઈ જો ગામમાં માંગી ખાતા હતા ને હું તો ના પાડતો તો બહુ દેવી દેવી જખમાં દેવી દેવી જખીની એમ નામ દેવી નથી મળતી ભાઈ જીવને દેવીને થોડું સેકું દઈ દેવી મળે દેવીનું થાવું હોય ને જગત આખી તર છોડી દેવી પડે હારો ભાઈ હોય તો તર છોડી દેવો પોતાનો બાપ કેમ નથી બાપ ને તર છોડી દેવો પડે પોતાનો દીકરો હોય સિંધુ સરકાર જે દીકરાને જોયા વગર દીનો ઉગતો હોય દેવી હાથે એને તર છોડી દેવો પડે અને વાલું હગું હોય ને આપણે તો જોયેલા દાખલા છે વાલું હગું હોય દેવી ના પડે એને તર છોડી દેવું પડે અને ઘરની સ્ત્રી આપણું અડધું શું કહેવાય જો દેવી ના પડે તેને છોડી દેવી પડે ભાઈ તો દેવીનું થવાય ભાઈ તને ના પાડતો તો દેવી દેવી ચશ્મા આપણા ઝોપડે આવી અને આપણા દેવી મોટી ગણુકો દઈ ને એ બરોબર છે પણ ગામ મારવા દે બોલો નાન પટેલ સાંભળી ગયો હવે તમારી દેવી બતાવો નગર ગામમાં માંગવા આવતા બાપ હવે એક તો ગામના માલપાથી માંગી ખાતા હતા હવે રોટલાના બટકા માંગવાની ના પાડતી દિશા કેવી હોય એ સમય કેવો હોય વેલા રાખી
મારી માં હું મારી ગેલરી મારી મેલડી એવી વેળા એવા સમયની માલબા નાની પટેલે કીધું બા હવે દેવીનો મોઢ માળવો મૂકવો કેમ ગામમાં માંગવા આવતા નહીં જો દેવી ક્યારે મળે આપણે કૈસે મળે ભૂખ્યા ઠારને મળે ભૂખ્યા હુવારની મરીને આપણી દીદી મને ભૂખ્યા ઉઠાડજે મને ભૂખ્યા હુવારની ને હો મારા બાપ ઇત્યાદિ દેવીના નિયમ છે ભાઈ ભૂખ્યો હોવડાવું ભોય કરું તારી પથારી કરી દઉં તારા શરીરની ખાલ અને એટલું તમારું નામ નો મૂક ને તો જ્ઞાન કરું બાપ ઝૂંપડામાં જઈ હવે આજીકા તો બીજી કઈ હતી નહીં ભાઈ બે ભાઈ ભૂખ્યા હોય ગયા અને મધરાજી હાથમાં લાકડો લઈ 80 વર્ષની દોડલી બની મરી નાની આપણી દીદી ઊભી રે